ચાલો મિત્રો, સ્વાગત છે મારી ગુજરાતી રસોઈમાં। આજે આપણે બનાવીશું બેસનના લાડુ। કાઠિયાવાડી ભાષામાં લીસા લાડુ કહે છે। આપણે હવે લેશું 500 ગ્રામ ચણાનો લોટ, તેમાં 2 ચમચી ઘી નાખી મોરણ આપી અને મિક્સ કરીશું। બધું લોટ અને ઘીને મિક્સ કરી અને આપણે સેજ ગરમ પાણીએથી લોટ બાંધીશું અને પાણી થોડું થોડું નાખી અને લોટ બાંધવાનો છે। અને લોટ આપણે કઠણ ભાખરી જેવો બાંધીશું। કઠણ લોટ બાંધી અને આપણે એમાંથી મુઠિયા તૈયાર કરીશું। અને મુઠિયા આપણે એક ડીશમાં તૈયાર કરી અને ધીમા તાપે તેલમાં તળીશું। બધા મુઠિયાને આપણે તળી અને એક ડીશમાં કાઢીશું। આ મુઠિયા આપણે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવાના છે। બધા મુઠિયા આ રીતે તળીને ડીશમાં કાઢીને ઠંડા કરવાના છે। ઠંડા થઈ જાય પછી તેમાંથી કટકા કરી અને પછી મિક્સર જારમાં થોડા થોડા મિશ્રણ લઈ અને આપણે ભૂકો કરીશું। ભૂકો કરી અને ચાસણી કરીશું। ચાસણીમાં આપણે 500 ગ્રામ ચણાનો લોટ હોય તો 250 ગ્રામ જેટલી ખાંડ લઈ એમાં ડૂબે એટલું પાણી નાખી અને આપણે ચાસણી કરશું। અને તેમાં આપણે ફૂડ કલર નાખશું। થોડોક ફૂડ કલર નાખી અને હલાવી લેશું। આપણે 1 તાર જેટલી ચાસણી બનાવવાની છે। ચાસણી બની જાય પછી મિશ્રણ આપણે લોટમાં નાખીશું અને બધું મિક્સ કરી લેવાનું। બધું હલાવીને બધું મિક્સ કરી લેવાનું। બધું મિશ્રણ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ઉપરથી ઘી નાખીશું। આપણે 3 ચમચી જેટલું ઘી નાખીશું। ઘી નાખીને બધું મિક્સ કરી દેવાનું। પછી તેમાંથી આપણે લાડુ બનાવશું। એમાંથી આપણે નાના નાના લાડુ બનાવીશું। અને આ તૈયાર છે આપણા બેસનના લાડુ।